હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસના 25 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પેનિસિલિન કયા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે? ફૂગમાંથી, શેવાળમાંથી, પ્રોટોઝોઆમાંથી કે એક પણ નહીં? પેનિસિલિન કયા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે? તો સાચો જવાબ છે ફૂગમાંથી પેનિસિલિન મેળવવામાં આવે છે. પ્રાચીન ઐતિહાસિક શહેર મોહેંજો-દડોનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકરો, લાશોનો ઢગલો, સફેદ કૂવો કે વનોનો પ્રદેશ? પ્રાચીન ઐતિહાસિક શહેર મોહેંજો-દડોનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ છે મરેલાનો ટેકરો, જે મોહેંજો-દડોનો અર્થ થાય છે. અને લાશોનો ઢગલો કોને કહેવામાં આવે છે? તો લોથલને લાશોનો ઢગલો કહેવામાં આવે છે. અને સફેદ કૂવો કોને કહેવામાં આવે છે? તો ધોળાવીરાને સફેદ કૂવો કહેવામાં આવે છે. અને વનોનો પ્રદેશ કોને કહેવામાં આવે છે? તો બનાવેલીને વનોનો પ્રદેશ કહેવામાં આવે છે. અને કાળા રંગની બંગડી કોને કહેવામાં આવે છે? તો કાલીબંગાને કહેવામાં આવે છે. મેસોપોટેમિયાનું નવું નામ શું છે? ઈરાક, ઈરાન, અમેરિકા કે અફઘાનિસ્તાન? મેસોપોટેમિયાનું નવું નામ શું છે? મેસોપોટેમિયાથી મળેલા એક શિલ્પમાંથી એક રાજાના ગ્રંથમાંથી જોવા મળ્યું છે જે કે હડપ્પા સભ્યતાને તે મેહુલા તરીકે ઓળખતા હતા. તો મેસોપોટેમિયાનું નવું નામ શું છે? તો સાચો જવાબ છે ઈરાક તરીકે ઓળખાતું નવું નામ છે મેસોપોટેમિયાનું. એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ તરીકે કોણ ઓળખાય છે? લિમોનાઇટ, બોક્સાઇટ, પિરોરાઇટ કે એન્થ્રેસાઇટ? એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ તરીકે કોણ ઓળખાય છે? તો સાચો જવાબ છે બોક્સાઇટ, જે એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ તરીકે ઓળખાય છે. કયા બે શહેરો ગ્રાન્ડ ટ્રંક રોડ દ્વારા જોડાયેલા છે? અમૃતસર અને કોલકાતા, આગ્રા અને મુંબઈ, દિલ્હી અને ચેન્નઈ કે કોલકાતા અને મુંબઈ? કયા બે શહેરો ગ્રાન્ડ ટ્રંક સાથે જોડાયેલા છે? તો સાચો જવાબ છે અમૃતસર અને કોલકાતા, જે આ બે શહેરો જે ગ્રાન્ડ ટ્રંક રોડ દ્વારા જોડાયેલા છે. કોફલેન્ડ ટાપુ ક્યાં આવેલો છે? પ્રશાંત મહાસાગરમાં, હિન્દ મહાસાગરમાં, એટલાન્ટિક મહાસાગરમાં કે એક પણ નહીં? કોફલેન્ડ ટાપુ ક્યાં આવેલો છે? તો સાચો જવાબ છે એટલાન્ટિક મહાસાગરમાં કોફલેન્ડ ટાપુ આવેલો છે. પેટ્રોલિયમની કિંમત કોણ નક્કી કરે છે? IMF, OPEC, WOC કે IBRD? પેટ્રોલિયમની કિંમત કોણ નક્કી કરે છે? તો સાચો જવાબ છે OPEC, જે પેટ્રોલિયમની કિંમત નક્કી કરે છે. નીચેનામાંથી કયો એસિડ કાર્બનિક નથી? લેક્ટિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સાઇટ્રિક એસિડ કે એસ્કોલિક એસિડ? નીચેનામાંથી કયો એસિડ કાર્બનિક નથી? તો સાચો જવાબ છે સલ્ફ્યુરિક એસિડ, જે કાર્બનિક એસિડ નથી. વિયેતનામની રાજધાની કઈ છે? સેલેજા, મોગાદિશુ, બેમી કે હનોઈ? વિયેતનામની રાજધાની કઈ છે? તો સાચો જવાબ છે હનોઈ, જે વિયેતનામની રાજધાની છે. નીચેનામાંથી કયું રોક ગાર્ડન તરીકે માટે પ્રખ્યાત છે? બેંગલુરુ, ચંદીગઢ, અમદાવાદ કે લખનઉ? રોક ગાર્ડન માટે પ્રખ્યાત છે. તો સાચો જવાબ છે ચંદીગઢ, જે રોક ગાર્ડન માટે પ્રખ્યાત છે. માનવ કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? 44, 48, 46 કે 23? માનવ કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? રંગસૂત્રો કયા છે? રંગસૂત્રોની જોડ નથી કહી. તો સાચો જવાબ છે 46 છે રંગસૂત્રોની સંખ્યા. અને કહે કે માનવ કોષમાં કેટલા રંગસૂત્રોની જોડ આવેલી હોય છે? તો 23 રંગસૂત્રોની જોડ આવેલી હોય છે. વર્લ્ડ વાઇડ વેબના શોધક કોને માનવામાં આવે છે? એડવન કાર્વરને, બિલ ગેટ્સને, ટિમ બર્નર્સ-લીને કે બિંદુ ધામને? વર્લ્ડ વાઇડ વેબના શોધકોને માનવામાં આવે છે?
તો સાચો જવાબ છે ટિમ બર્નર્સ-લી, જેને વર્લ્ડ વાઇડ વેબના શોધક માનવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટના કયા ગેસના લીકેજના કારણે થઈ હતી? મિથાઇલ આઇસોસાયનેટ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ કે સલ્ફર ડાયોક્સાઇડ? મધ્યપ્રદેશના ભોપાલમાં ગેસ દુર્ઘટનામાં કયા ગેસના લીકેજને કારણે થઈ હતી? તો સાચો જવાબ છે મિથાઇલ આઇસોસાયનાઇડને કારણે ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ હતી. નીચેનામાંથી કયું ફળ વધારે બીજવાળું નથી? તરબૂચ, અનાનસ, કેરી કે નારંગી? નીચેનામાંથી કયું ફળ વધારે બીજવાળું ફળ નથી? તો સાચો જવાબ છે કેરી, જે વધારે બીજવાળું ફળ નથી, જ્યારે તરબૂચ, અનાનસ અને નારંગી જે વધારે બીજવાળા ફળો હોય છે. નીચેનામાંથી કયો માનવ મગજનો સૌથી મોટો ભાગ છે? પાંસળી, સેરેબ્રમ, પોન્સ કે થેલેમસ? નીચેનામાંથી કયો માનવ મગજનો સૌથી મોટો ભાગ છે? તો સાચો જવાબ છે સેરેબ્રમ, જે માનવ મગજનો સૌથી મોટો ભાગ છે. અને કહે કે માનવ શરીરનો સૌથી મોટો ભાગ કયો છે? તો ચેતાતંત્ર, જે માનવ શરીરનો સૌથી મોટો ભાગ છે. નીચેનામાંથી કયો રોગ વાયરલ છે? પોલિયો, ટીટાનસ, રક્તપિત્ત કે પ્લેગ? નીચેનામાંથી કયો રોગ વાયરલ છે? તો સાચો જવાબ છે પોલિયો, જે વાયરલ રોગ છે. ગાયના છાણનો ઉપયોગ ખેતીમાં ખાલી કયા રૂપમાં થાય છે? જૈવિક ખાતર માટે, અકાર્બનિક ખાતર માટે, રાસાયણિક ખાતર માટે કે એક પણ નહીં? ગાયના છાણનો ઉપયોગ ખેતીમાં ખાલી કયા રૂપમાં થાય છે? તો સાચો જવાબ છે જૈવિક ખાતર માટે ગાયના છાણનો ઉપયોગ થાય છે ખેતીમાં. એમ ચિન્નસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? દિલ્હીમાં, કોલકાતામાં, બેંગલુરુમાં કે મુંબઈમાં? એમ ચિન્નસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? તો સાચો જવાબ છે બેંગલુરુના કર્ણાટકના બેંગલુરુમાં એમ ચિન્નસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા ભાગમાં મૂળભૂત અધિકારો સમાયેલા છે? ભાગ 4માં, ભાગ 1માં, ભાગ 3માં કે ભાગ 2માં? ભારતના બંધારણમાં નીચેનામાંથી કયા ભાગમાં મૂળભૂત અધિકારો સમાયેલા છે? તો સાચો જવાબ છે ભાગ 3માં ભારતના બંધારણના મૂળભૂત અધિકારો સમાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાલી કયા વર્ષમાં જલ જીવન મિશનની શરૂઆત કરી હતી? 2022માં, 2019માં, 2018માં કે 2014માં? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાલી કયા વર્ષમાં જલ જીવન મિશનની શરૂઆત કરી હતી? તો સાચો જવાબ છે 2019માં નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશનની શરૂઆત કરી હતી. ઉત્તર ભારતના લોકો કયા તહેવાર પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની સાથે પૂજા કરે છે? જન્માષ્ટમીમાં, દશેરામાં, હોળીમાં કે દિવાળીમાં? ઉત્તર ભારતના લોકો કયા તહેવાર પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે? તો સાચો જવાબ છે દિવાળીમાં ભગવાન દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે. જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણની કરે છે, દશેરામાં શ્રી રામની કરે છે અને હોળીમાં હોળી માતાની કરે છે. બાંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં, કર્ણાટકમાં, મહારાષ્ટ્રમાં કે તમિલનાડુમાં? બાંદીપુર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં બાંદીપુર નેશનલ પાર્ક આવેલું છે. કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? ચેન્નઈમાં, બેંગલુરુમાં, ભોપાલમાં કે કેરળમાં? કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે બેંગલુરુમાં કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. રાવણ છાયા કયા રાજ્યનું લોકપ્રિય કઠપુતળી નૃત્ય છે? ઓડિશાનું, કર્ણાટકનું, તમિલનાડુનું કે ઝારખંડનું? રાવણ છાયા કયા રાજ્યનું લોકપ્રિય કઠપુતળી નૃત્ય છે? તો સાચો જવાબ છે ઓડિશાનું લોકપ્રિય કઠપુતળી નૃત્ય છે રાવણ છાયા. ને લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે? સ્વર્ણ મંદિર, મીનાક્ષી મંદિર, રાજા રાણી મંદિર કે તુંગનાથ મંદિર? તો
તો સાચો જવાબ છે તો તુંગનાથ મંદિર આવે. કમેન્ટ આના અંદર ઓપ્શન ગલત છે. તુંગનાથ મંદિર આવે છે ઉત્તરાખંડમાં, જ્યારે સ્વર્ણ મંદિર એ પંજાબમાં આવેલું છે અને મીનાક્ષી મંદિર એ તમિલનાડુમાં આવેલું છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે નેક્સ્ટ બાય.